નમસ્કાર, હું ડૉક્ટર વિરલ કે પટેલ, ઓર્થોપેડિક સ્પાઇન સર્જન, રાખોડા વિસ્તારમાં સ્થિત વિરલ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું. આજે આપણે સ્લીપ ડિસ્કની સારવારમાં સર્જરી વિશે જાણીશું. ગયા વિડીયોમાં આપણે સ્લીપ ડિસ્કની સારવારમાં આરામ, ફિઝિયોથેરાપી અને ઇન્જેક્શન વિશે જાણ્યું. લગભગ 80થી 90% લોકોને ઇન્જેક્શન અને આરામથી સારું થઈ જતું હોય છે, પરંતુ લગભગ 2થી 4% લોકોને સર્જરીની જરૂર પડતી હોય છે. સ્લીપ ડિસ્કની સર્જરીમાં મુખ્યત્વે 2 પ્રકારની સર્જરી હોય છે. એક તો ઓપન સર્જરી અને બીજી છે એન્ડોસ્કોપિક સર્જરી. ઓપન સર્જરીમાં કન્વેન્શનલ પદ્ધતિથી જે રીતે આપણે ચીરો મૂકીને આખો ઓપન વધારે મોટો ચીરો મૂકીને નરી આંખે સર્જરી કરવામાં આવતી હતી, તેમાં પણ રિઝલ્ટ મળતા જ હતા. પણ નરી આંખે જોઈએ એટલે આપણને નર્વ્સ જે નાની હોય એમાં ઈજા થવાના ચાન્સીસ ઘણા રહે છે. હવે જે નેક્સ્ટ પદ્ધતિ છે એમાં છે મેગ્નિફાઈંગ લૂપ્સની મદદથી સર્જરી કરવામાં આવે છે, જેમાં ડૉક્ટર 3x 4x ઝૂમવાળા લૂપ્સ પહેરીને સર્જરી કરે છે, જેના લીધે જે નર્વ્સ જે નરી આંખે જોઈએ એના કરતાં 3x કે 4x ઝૂમ દેખાય છે. તેના લીધે નસને ઈજા થવાના ચાન્સીસ ઘણા ઘટી જાય છે. તેના પછી નેક્સ્ટ પ્રકારની સર્જરી જે આવે છે જેમાં એન્ડોસ્કોપિક એટલે કે નાના કાણામાંથી સ્કોપ નાખીને દૂરબીનની મદદથી આપણે એને જે ટાર્ગેટેડ સર્જરી એને આપણે કહી શકીએ, જ્યાં આગળ ડિસ્ક જ્યાં બહાર આવી છે તેને અમે સિયામની મદદથી હાડકામાં કઈ જગ્યાએ ડિસ્ક છે, કઈ જગ્યાએ આવેલી છે તે અમે સિયામની મદદથી નીડલ નાખીને પછી ત્યાં આગળ એક્ઝેક્ટ સ્કોપ દૂરબીન જવા દઈએ છીએ અને પછી ત્યાં આગળ જઈને સ્પેસિફિક સપોઝ આ લાલ રંગની ડિસ્ક છે ત્યાં આગળથી અમે દૂરબીન જવા દઈને પછી એને અમે ડિસ્ક હટાવી દઈએ છીએ. કોઈ બી સર્જરી ઓપન થાય કે એન્ડોસ્કોપિકલી થાય એમાં મુખ્યત્વે કામ તો એ જ કરવાનું હોય છે કે ડિસ્કને રિમૂવ કરવાનું, પણ કન્વેન્શનલ સર્જરીમાં કોલેટરલ ડેમેજ થોડા વધારે થતા હોય છે, પરંતુ કામ તો બંનેનું સરખું જ છે. પેશન્ટને રિલીફ તો સરખી જ મળે છે. ખાલી ફિઝિયોથેરાપીમાં એટલો ફરક પડે છે કે પેશન્ટને પોસ્ટ ઓપરેટિવ ફિઝિયોથેરાપી થોડી કન્વેન્શનલ પદ્ધતિમાં વધારે કરવી પડે છે. થેન્ક યુ.